खबर गुजरात के धानपुर तहसील से है, जहां धानपुर तहसील राजवा गांव के नगरजनों ने भ्रष्टाचारी नेतागणों की पोल खोल दी। गांव की एक मुख्य प्राथमिक शाला के आंगन के पेवर ब्लॉक की सरकार द्वारा मंजूरी की गई थी, लेकिन 2 साल हो गए पर आज दिन तक शाला के आंगन की कामगिरी अभी तक नहीं की गई। स्थानिक नेता में उसमें कुटिक करके ऑन पेपर पेमेंट निकाल दिया गया और आंगनबाड़ी के मकान और पेवर ब्लॉक का काम सभी ऑन पेपर सरकार की तिजोरी का पेमेंट निकाल लिया है। उस पर सरकारी कर्मचारी ध्यान लगाकर कामगिरी पूर्ण कराएं, ऐसी नगरजनों की मांग है। तालुकाना राजवा गामना राजवा मुख्य प्राथमिक शाळामां पेवर ब्लॉकનું કામ આવ્યું હતું। આજથી 2 વર્ષ પહેલાં અત્યાર સુધીમાં થયેલ નથી। ભત્તામાં બાલવાડીનું બાલવાડી ત્યાં નથી। ભત્તામાં આ 2 કામ થઈ ગયેલા છે, એ રીતના પૈસા ત્યાંથી ઉપડી ગયેલ છે। ભત્તામાં દીપથી સ્મશાન ઘાટ સુધીનો રસ્તો એ પણ એક પણ કાંકરી નંખાઈ નથી અને એ પણ પૈસા ત્યાંથી ઉપડી ગયેલ છે। બીજો પ્રશ્ન, જ્યાં હોળીથી દીપ સુધીનો રસ્તો એના પણ પૈસા ઉપડી ગયેલ છે। ત્યાં સુધી અત્યાર સુધીમાં આમાં કામમાં કંઈ દેખાયું નથી। ને ત્રીજું, જે નદી ફળિયાથી રતનસિંહના ઘર સુધીનો રસ્તો સીસી રોડ એ પણ બનેલ નથી। ચોથું, દેવ મુખ્ય માર્ગથી દેવ સુધીનો સીસી રોડ એ પણ અત્યાર સુધી થયેલ નથી। એ માટે હું ગ્રામજનોને એ કહેવા માગું છું કે આટલો ટાઈમ થયો ત્યાં સુધી કામ થયેલ નથી। એ માટે હું ગ્રામજનોને અને કામ લીધેલ કોઈ પણ વ્યક્તિ હોય એમને કહેવા માગું છું આ કામના નાણાં બધા ગયા ક્યાં? કોને કર્યું હતું કામ? રતનસિંહ લક્ષ્મણ ચૌહાણ, તાલુકા ઉપપ્રમુખ। લલિતાબેન રતનસિંહ ચૌહાણ પ્રમુખ, એમના પતિશ્રી રતનસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ એમને રાખેલ। गुजरात के दहोद से किशन मोहनिया की रिपोर्ट।